બાબરા માર્કેટિંગ યાર્ડ ખાતે સરકારના એમએસપી ટેકાના ભાવે મગફળીની ખરીદીનો ખેડૂત રૂપાંતર સહકારી મંડળી લિમિટેડ દ્વારા શુભારંભ કરવામાં આવ્યો છે, જેમાં બાબરા લાઠીના ધારાસભ્ય જનક તળાવિયા, અમરેલી જિલ્લા સહકારી સંઘના ચેરમેન મનીષ સંઘાણી, બાબરા માર્કેટિંગ યાર્ડના ચેરમેન જીવાજી રાઠોડ, માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન બિપિન રાદડિયા, ખેડૂત સહકારી મંડળીના ડિરેક્ટર જસા મકવાણા, જયસુખ કલકાણી, જિલ્લા પંચાયતના સભ્યો જયસુખ દેત્રોજા, પ્રભાત કોઠીવાડ તેમજ ભાજપ કાર્યકરો અશોક રાખોલિયા, મહેશ ભાયાણી, ભૂપત બસિયા, જગદીશ નાકરાણી તેમજ ખેડૂત મિત્રોની હાજરીમાં સરકારના ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ કરવામાં આવી છે। બાબરા એપીઓ દ્વારા ખરીદી શરૂ કરી છે। સિંગની સરકાર દ્વારા ટેકાના ભાવ જ્યારે ઊંચામાં ઊંચા જાહેર થયા છે અને ખેડૂતોને મગફળીના પૂરતા ભાવ મળી રહે એ માટે સરકાર દ્વારા આયોજન સરસ કરવામાં આવ્યું છે। બાબરા યાર્ડમાં આજથી એપીઓ દ્વારા આ ખરીદીનું કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે અને ખેડૂતોને સારા ભાવ મળશે। ખેડૂતો ખુશખુશાલ હાલતમાં છે। હું પ્રભાતભાઈ કોઠીવાડ, સદસ્ય જિલ્લા પંચાયત અમરેલી। આજરોજ બાબરા માર્કેટિંગ યાર્ડ દ્વારા મિનિમમ સપોર્ટ પ્રાઇસ ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવા માટેનો શુભારંભ કરવામાં આવ્યો। આ કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લાના સહકારી અગ્રણી ભાઈ શ્રી મનીષભાઈ સંઘાણી, બાબરા યાર્ડના ઉત્સાહી ચેરમેન એવા ભાઈ જીવાજીભાઈ તેમજ સહકારી અગ્રણી બિપિનભાઈ, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખભાઈ અશોકભાઈ, ધારાસભ્યશ્રી પણ આવીને હમણાં વિદાય લઈ રહ્યા અને ઉપસ્થિત બધા સહકારી આગેવાનો। સરકાર દ્વારા જે ટેકાના ભાવે મગફળીની જે ખરીદી થઈ રહી છે એ ખેડૂતો માટે ખૂબ જ આશ્વાસનરૂપ છે, કારણ કે આ વર્ષે મગફળીનું ખૂબ જ મોટા પ્રમાણમાં ઉત્પાદન છે। જ્યારે એકસાથે માલનો ભરાવો થાય ત્યારે વેપારીઓ ખેડૂતોને છેતરતા હોય છે, ત્યારે આ સંસ્થાઓ દ્વારા જે ખરીદી કરી અને સરકારશ્રી દ્વારા મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા જે આ પગલું ભરવામાં આવ્યું છે અને એમએસપી અગાઉ ડિક્લેર કરી અને ખરીદી કરવામાં આવી રહી છે એ પારદર્શક રીતે થાય એના માટે સહકારી અગ્રણીઓ પણ ખ્યાલ રાખશે અને બાબરા તાલુકાના ખેડૂતો તેમજ સમગ્ર ગુજરાતના ખેડૂતોમાં આનંદ અને ખુશીની લાગણી ફેલાય છે। આજે બાબરા એપીઓ દ્વારા જે ટેકાના ભાવની ખરીદી કરવામાં આવી છે, ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા જે ખેડૂતોલક્ષી પગલાં લેવામાં આવ્યા છે તે આપણા મોદી સાહેબનું સપનું છે કે ખેડૂતોની આવક ગમે એ રીતના વધારવી। તો પહેલાં ખેડૂતોનો પાક આવી જતો, માર્કેટમાં વેચાઈ જતો, પછી ટેકાનો ભાવ નક્કી થતો, પણ હવે પરિસ્થિતિ બદલાની છે। ખેડૂત જ્યારે ખેતરમાં પાક વાવે ત્યારે જ તેનો કેટલો ખર્ચો થાય છે, એની મજૂરી કેટલી થઈ છે, બિયારણ શું ભાવ આવે બધું જ નક્કી કરી અને ટેકાનો ભાવ ત્યારથી નક્કી કરી દેવામાં આવે છે। ખેડૂતોને કોઈ પ્રાઇવેટ કંપનીને માલ વેચવો નથી પડતો અને સરકાર સારો ભાવ આપી અને ટેકાના ભાવે ખરીદી કરી રહી છે। અને આજે બાબરા એપીએમસી દ્વારા બાબરા એપીઓ એ ખરીદી શરૂ કરેલી છે। મહેશ ભાયાણી, પૂર્વ મહામંત્રી તાલુકા ભાજપ। આજરોજ બાબરા યાર્ડ મુકામે બાબરા એપીઓ દ્વારા ટેકાના ભાવે સિંગની ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો છે। આ કાર્યક્રમમાં ધારાસભ્ય સહિત આપણા યાર્ડના ચેરમેન જીવાજીભાઈ, જિલ્લા પંચાયત સદસ્ય પ્રભાતભાઈ, તાલુકા ભાજપ પ્રમુખ અશોકભાઈ સહિત સૌ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા। અગાઉના સમયમાં પણ બાબરા યાર્ડની અંદર બાબરા એપીઓ દ્વારા ખૂબ સારી રીતે પારદર્શક રીતે ખરીદી થઈ છે। તેવી જ રીતે આ વર્ષે મગફળીનો ખૂબ મોટા મબલક પ્રમાણમાં પાક આવ્યો છે, જ્યારે ગત વર્ષો કરતાં પણ સારી રીતે અને પારદર્શક રીતે અહીંયા ખરીદી થાય એવી સૌ આશા રાખીએ અને આજથી આ શરૂ થયેલો જે ટેકાના ભાવનો ખરીદીનો કાર્યક્રમ આજથી શરૂ થાય છે અને ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ન્યાય મળી રહે એવી તકેદારી રાખો।